હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હું સવાર પડી ગઈ હતી અને નાહી ધોઈ લીધું હતું આજે. તો બસ મારા બાબુ બી આજે બહુ જ વહેલા જવાનું છે, તો એ બી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને મેં બી કચરો વાળી નાખ્યો હતો. પોતું તો કીધું પછી મારું. તો બસ મેં રોટલી વઘારી દીધી હતી અને ચા મૂકી દીધી હતી. તો બસ હવે અમે ચા નાસ્તો કરી લઈશું. મારા બાબુ જશે નોકરી. તો મારા બાબુ ગયા નોકરી અને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. તો લાલાની સેવા માટે મતલબ કે એમનો શૃંગાર કરી નાખ્યો છે. તો આજે એમાં થોડા હેવી વસ્ત્ર પહેરાયા છે. હેવી એટલે આમ જાડું કાપડ છે એટલા માટે. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો બસ લાલાની સેવા કરીને મેં કપડાં ધોઈ નાખ્યા છે. હમણાં થોડો તડકો કાઢે છે, વરસાદ છાંટા આવે છે, એવું બધું કરે છે. તો બસ કપડાં બહાર સૂકવ્યા હતા. કપડાં ધોઈને હું બેસી ગઈ મારા કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરી નાખ્યા હતા. આજે મારા બાબુ જમવા નહોતા આવવાના. તો મેં શું કર્યું કે રાતથી થોડી બ્રેડ પડી હતી અને મકાઈ પડી હતી. તો મકાઈ બાફી નાખી અને એનો થોડો મસાલો કરી નાખ્યો સોસ નાખીને, અને બ્રેડ તૈયાર કરી નાખી મારા માટે, કે મારા બાબુ જમવા નહોતા આવવાના એટલા માટે. અને લાલા માટે શીરો બનાવી દીધો હતો અને હું બેસી ગઈ હતી જમવા માટે. તો હું ટેસ્ટ કરતી હતી. હું મારી જાતને રિવ્યૂ આપી રહી છું કે હા સરસ બનાવ્યું છે, તો મસ્ત બનાવી હતી. તો બસ જમી કરીને હું પાછી બેસી ગઈ, મતલબ કે સૂઈ ગઈ કોલિંગ કરવા માટે. આરામ કરતી કરતી કોલિંગ કરું. તો બસ થોડી આંખ લાગી ગઈ હતી, તો સૂઈ ગઈ હતી. તો જાગી ગઈ અને જાગીને મોઢું ફ્રેશ કરીને પાછા કોલિંગ કરવા બેસી ગઈ. તો મોડા સુધી કોલિંગ કર્યા અને રસોઈ કરવા ઊભી થઈ ગઈ. થોડી દીવાબત્તી કરી નાખી. અને આજે અમારા પતિદેવ સવારના નહોતા આવ્યા. તો મને એમ થયું કે એમની ફેવરેટ વસ્તુ બનાવું, એમની ફેવરેટ આઈટમ. તો મરચાં ભર્યા છે. તો મને ઓછા ફાવે છે એટલા માટે હવે થોડી કોઈ કમેન્ટ ના કરતા, કેમ કે મને ઓછા ફાવે છે. તો એક તો બિચારા સવારના હવે આવ્યા, સવારના કામ ને આવતા વખતે બી ઘરે બી આવ્યા ત્યારે એમની મીટિંગ ચાલુ હતી. તો ખબર નહીં હવે કે બિચારા ક્યારે એ કરશે. આમ મને બહુ દયા આવે કે આખો દિવસ બી કામ, ઘરે આવે ત્યારે બી મીટિંગ ચાલુ હોય, એમને આરામ નહીં મળતો. તો બસ પછી અમે જમવા બેસી ગયા અને એમને ખબર નહોતી કે મેં શું બનાવ્યું છે. તો એમના માટે સરપ્રાઈઝ રાખ્યું હતું, કેમ કે મને ઓછા ફાવે છે તો બી બહુ સરસ બન્યા હતા. તો બસ અમે જમી લીધું હતું અને મેં પથારી કરી નાખી હતી. મારા લાલાને બી સુડાવી દીધા હતા. તો હું ગોદરું પાથરું છું એમાંથી, કેમ કે મને ઠંડી લાગે છે એટલા માટે. તો મારા બાબુ સૂતા છે અને હવે અમે પણ સૂઈ જઈશું. કપડાં અંદર નાખી દીધા હતા, વરસાદ આવે તો કદાચ રાત્રે. તો આજના માટે આટલું. વ્લોગ અમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.